ગુડ મોર્નિંગ. ચલો આજે આગળ વધી આપણે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ઘણી બધી ડિસ્કશન થઈ ગઈ છે, બરાબર. હજી એક મુદ્દો છે જે દ્રવ્યમાન કેન્દ્રનો એક સરસ ઉદાહરણ આપે છે. શું કામ આપણે દ્રવ્યમાન કેન્દ્રને ભણવું પડે છે, શું કામ આપણે એનો આગળ જતા કેવી રીતનો ઉપયોગ કરવાના છે એ જોવાનું છે, બરાબર. જો ક્વેશ્ચન શું છે, ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ચર્ચા કરો. ખરેખર આ ઉદાહરણ તરીકે આપ્યું છે, મેં ક્વેશ્ચનના ફોર્મમાં લઈ લીધું છે. હું તમને એક ઉદાહરણ આપું. એક ગેલેક્સી ઇમેજિન કરીએ આપણે. તો ગેલેક્સીનું કોઈ એક કેન્દ્ર છે. આ ગેલેક્સીનું કેન્દ્ર છે. ગેલેક્સી એટલે 1011 તારાઓ એની અંદર આવેલા હોય સામાન્ય નોલેજ પ્રમાણે, બરાબર. તો એમાં તમારે કોઈ બે તારાઓ ધ્યાનમાં લેવાના છે. એકને હું કહું છું સ્ટાર 1 અને બીજો હું કહું છું સ્ટાર 2. આ બે તારાઓ ધ્યાનમાં લીધા. હવે આ બે તારાઓની ખાસિયત શું છે ખબર છે? તો કે આ બેયનું દ્રવ્યમાન કેન્દ્ર છે. આ વચ્ચે જે દર્શાવ્યું નહીં એને હું C થી દર્શાવી દઉં. અને આ તારાઓ બેયના જે કોમન દ્રવ્યમાન કેન્દ્ર છે ને એની ફરતે જે વર્તુળાકાર પથ બને ને એની ઉપર એ બે ગોળ ગોળ ફર્યા કરે છે. તારો S1 આમ ફરે છે તો S2 આ તરફ ફરે છે. એ બેની વર્તુળ ગતિ ઉપરાંત એ આખું ઝુમખું, મતલબ બે તારાઓનું ઝુમખું ગેલેક્સીના સેન્ટરની ફરતે પાછું આખું રાઉન્ડ લગાવે છે. સમજ પડી તમને? કોન્સેપ્ટ ખબર પડી? મતલબ એવું થયું કે આ બે તારાઓ ગોળ ગોળ ફરતા ફરતા પાછા પ્રદક્ષિણા પણ કરે છે. આ પ્રકારનો કોન્સેપ્ટ એ લોકોએ આપ્યો છે. તો તમને એમ કહે છે કે ભાઈ આને તમારે ડિટેલથી એક્સપ્લેન કરવાનું છે. કેમ કરશો? તો તમે બે રીતે કરી શકો. જો હું ખરેખર S1નો માર્ગ લઉં ને છોકરો, S1નો માર્ગ, જો એનું ભ્રમણ આપણે આમ કરાવ્યું છે અને માની લો કે ભ્રમણ આમ થતું હોત તો અત્યારે હું બ્લેક પેનથી S1ના માર્ગને દર્શાવું. આખું ઝુમખું આમે આગળ વધે છે. એટલે S1નો માર્ગ છે ને એ ખરેખર આમ જોવા મળશે. જો આ S1 આવી રીતે વર્તુળ ગતિ કરતો કરતો જાય. સમજાય એવી વાત છે? પછી સામે S2 છે, એની વર્તુળ ગતિ છે ને એ અહીંથી સ્ટાર્ટ થઈ હશે. એટલે એ જો આવી રીતની વર્તુળ ગતિ એની મળશે. તો આવી મિશ્ર ગતિ થઈ. આવી ગતિનો અભ્યાસ કરવો ને એટલે એ માથાનો દુખાવો થઈ જાય છોકરો. મિક્સ જટિલ પદ થઈ ગયો. જટિલ પદ થઈ ગયો તો આવા કિસ્સામાં તમે બેની ભેગી ગતિ કરવાને બદલે હું એમ કહી દઉં કે ભાઈ S1 અને S2 એક આખું તંત્ર છે અને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું છે? તો કે C છે. તો કે હવે હું S1 S2ની સેપરેટ ગતિને બદલે આખા તંત્રની ગતિની વાત કરું તો હું એમ કહી શકું ને કે C આ માર્ગે આગળ વધ્યો. તો તમે મને કહો ઇઝી ક્યુ પડે? આ માર્ગ ઇઝી પડ્યો ને. હું Cની વાત કરું એટલે એમાં સ્ટાર S1 ને સ્ટાર S2 બે આવી ગયા. તો ઇઝી પડશે દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો અભ્યાસ કરવો. એટલા માટે દ્રવ્યમાન કેન્દ્રના કોન્સેપ્ટને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. છતાંય ટેક્સ્ટબુક પ્રમાણે આ થિયરી શું એક્સપ્લેન કરે છે એ જોઈ લઈ. જો બાહ્ય બળ ન લાગતા હોય તો બે તારાઓનું દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્ત કણની જેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરશે. માની લો કે આ બે તારાઓ છે એનું આ દ્રવ્યમાન કેન્દ્ર છે એને બીજું કોઈ બાહ્ય બળ નથી લાગતું. તો કે તો આ મુક્ત ગતિ કરશે. મુક્ત ગતિ કરે. માની લો અત્યારે તમે વર્તુળ ગતિ કરાવી એને બદલે માની લો સીધે સીધા હેલા જાય છે. તો દ્રવ્યમાન કેન્દ્ર મુક્ત કણની જેમ જે દિશામાં જતું હશે એ દિશામાં ગતિ ચાલુ રાખશે. સમજણ પડી? તો દ્રવ્યમાન કેન્દ્ર હું અહીંયા લઉં છું. જો આ સ્ટાર S1 છે, આ સ્ટાર S2 છે, આ S1નો પદ છે, બ્લેક લાઇન છે ને જો, અને કન્ટિન્યુઅસ બ્લુ લાઇન છે S2નો પદ છે. આ બે સીધા મેં લીધા છે, અહીંયા વર્તુળ ગતિમાં લીધા છે. બહુ મોટા સ્કેલ ઉપર આપણે જોઈ છીએ તો આપણે આ સમજી શકીએ કે ભાઈ વર્તુળાકાર કક્ષા, ભ્રમણ કક્ષા છે. પણ જ્યારે પૃથ્વી ઉપરથી જોઈએ ને તો આપણને આ ભાગ છે ને આટલો ભાગ જો સીધી લીટી જેવો લાગે. એટલે આટલા ભાગમાં આપણને એવું લાગે કે ભાઈ સીધો આખું ઝુમખું સીધું હાલ્યું જાય છે. ખરેખર એ બહુ મોટો ટર્ન લેતા હોય. બહુ મોટો ટર્ન લે ને એટલે એ વળાંક આપણને સુરેખા જેવો લાગે. આગળ ચર્ચા થશે ને જ્યારે તો તમે આ વસ્તુ સમજી શકશો કે જેમ ચાપ નાની નાની થતી જાય ને પછી વર્તુળનો કટકો લાગવાને બદલે રેખાનો કે રેખાખંડનો ટુકડો હોય ને એવું લાગવા માંડશે. તો આકૃતિમાં બે તારાઓના ગતિપથ દર્શાવેલ છે. એક બ્લુ લાઇન, એક બ્લેક લાઇન. બે તારાઓ એકબીજાની ફરતે ફર્યા કરે છે. S1ની જગ્યાએથી રહ્યો તો એને એમ લાગે S2 એની ફરતે ફરે છે. S2ની જગ્યાએથી જુઓ તો S1 એની ફરતે ફરતો હોય. ખરેખર બે એના દ્રવ્યમાન કેન્દ્રની ફરતે ફરે છે. તો આ દ્રવ્યમાન કેન્દ્ર, તો દ્રવ્યમાન કેન્દ્ર જો આ દિશામાં જતું હોય ને એવું લાગે છે. જ્યારે સ્ટાર પોતે તો કે એ આવી રીતે આગળ વધે છે. S2 પણ ડોટેડ લાઇન ઉપર આવી રીતે આગળ વધે છે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી જોઈ શકીએ, મતલબ કે તમારે અવલોકન ક્યાંથી કરવાનું? પૃથ્વી ઉપરથી કે અન્ય કોઈ જગ્યાએથી અવલોકન કરો ને તો તમને બે તારાઓનો જટિલ પથ આવી રીતે જોવા મળે. તમે અવલોકનકાર તરીકે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર બેસી જાઓ ત્યાં જઈને, મતલબ તમે અહીંયા છો અત્યારે, તો હવે
તો કે હવે તમે તમારી જાતને સ્થિર સમજશો, કેમ કે આપણે જે નિર્દેશ ફ્રેમમાં હોય એ આપણા માટે સ્થિર થઈ જાય. તો હવે આપણે સેન્ટર ઓફ માસ ઉપર બેસી ગયા તો આપણને એવું લાગશે ને કે સ્ટાર 1 અહીંયા છે, સ્ટાર 2 અહીંયા છે, સ્ટાર 1 આમ ભ્રમણ કરે, સ્ટાર 2 અહીં ભ્રમણ કરે. એટલે આપણને જે વિઝન આવશે એ આવું આવશે. આપણે જો અહીંયા હોય ને તો આપણી નિર્દેશ ફ્રેમ આપણે દ્રવ્યમાન કેન્દ્રને લઈ લીધી તો આપણને સ્ટાર S1 આમ ભ્રમણ કરતો, સ્ટાર S2 આમ ભ્રમણ કરતો જોવા મળશે. ખ્યાલ આવે? મતલબ દિશા તો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ વોટેવર જે આકાશમાં હોય એ લઈ લઈએ આપણે, પણ આપણી નિર્દેશ ફ્રેમ ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ સ્ટાર કેવી રીતે રોટેટ કરે. જો નિર્દેશ ફ્રેમ આને લઈ તો સ્ટાર ગોળ ગોળ રોટેટ કરે, એ તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આખો એક ઓબ્જેક્ટ થઈ ગયો જે આવી રીતે ભ્રમણ કરે છે. હવે તમે બહારની બીજી કોઈ નિર્દેશ ફ્રેમ લ્યો તો દ્રવ્યમાન કેન્દ્ર C આખું સીધું આવી રીતે હેલું જતું હતું ને, તો તમે હવે ઇમેજિન કરો કે 2 સ્ટાર C ફરતે ફરે છે અને આગળ આગળ વધતા જાય છે. તો એ એક્સપ્લેન કરવું ને ઇઝી થઈ જાય. આવું એક્સપ્લેન કરવું ને એના કરતાં આ એક્સપ્લેન કરવું ઇઝી થઈ જાય. એટલે નિર્દેશ ફ્રેમનો કોન્સેપ્ટ લેવામાં આવે છે, દ્રવ્યમાન કેન્દ્રનો કોન્સેપ્ટ લેવામાં આવે છે અને ડિટેલથી સમજવામાં આવે છે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી જોઈ શકીએ તો 2 તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે. કેમ સ્થિર દ્રવ્યમાન કેન્દ્ર? તો કે આપણે અહીંયા ઊભા હતા ને, તો આપણે જે નિર્દેશ ફ્રેમ હોય ને આપણે આપણી જાતને હંમેશા સ્થિર જ સમજતા હોય. આવી ગતિમાં તારાઓના સ્થાન એકબીજાથી પરસ્પર વિરુદ્ધ વ્યાસાંત બિંદુ પર હોય. જો આ વ્યાસ, તમે અહીંયા છો તો તમને તારાઓ વ્યાસાંત બિંદુઓ પર સામસામી દિશામાં જોવા મળશે. જે આકૃતિ બીમાં દર્શાવ્યું છે, આકૃતિ બી છે, આકૃતિ એ છે. તો આપણે જે નિર્દેશ ફ્રેમ લીધી એ નિર્દેશ ફ્રેમ પ્રમાણે આપણને તારાઓના ગતિપથ 2 રીતે મળે. પહેલું તો કે દ્રવ્યમાન કેન્દ્રને તમે નિર્દેશ ફ્રેમ તરીકે લીધું, દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ થાય. બહારથી તમે જોવો છો જ્યાં અત્યારે તમને એવું લાગશે દ્રવ્યમાન કેન્દ્રથી આખો પદાર્થ હાલ્યો જાય છે, C ગતિ કરે છે, એની હારે S1 S2 ગતિ કરે. અને બીજું, તમે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને, એટલે કે તમારી નિર્દેશ ફ્રેમ દ્રવ્યમાન કેન્દ્ર છે તો અહીંયાથી તમને તારાઓ વર્તુળાકાર ભ્રમણ કક્ષા કરે છે એવું તમને દેખાશે. તો અહીંયા હવે હું એવું કહીશ કે તારાઓ 2 પ્રકારની ગતિ કરે છે. કઈ કઈ? તો કે જો તમારી નિર્દેશ ફ્રેમ આ હોય, એટલે કે આ મુદ્દાની વાત છે, તો તમને એવું લાગશે કે તારાઓ ભ્રમણ કરે છે. અને જો તમારી નિર્દેશ ફ્રેમ બહારની છે, પૃથ્વીની બહાર અથવા તો ગેલેક્સીને તમે બહારથી જુઓ છો, તો તમને એમ લાગશે કે આ આખું દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ પથ પર સીધું ગતિ કરે છે. મતલબ કે માની લો કે આ આખું તંત્ર છે, આ S1 છે, આ S2 છે, આપણે અત્યારે બહાર છીએ, ગેલેક્સીની બહાર છીએ એવું સમજી લઈ, તો દ્રવ્યમાન કેન્દ્ર C છે આપણને એક ખંડની જેમ ગતિ કરતું દેખાય. જો આપણી નિર્દેશ ફ્રેમ C હોય તો આપણને S1 S2 સ્થિર દ્રવ્યમાન કેન્દ્રની ફરતે ભ્રમણ કરતા હોય એવું લાગશે. મતલબ 2 પ્રકારની ગતિ થઈ, એક દ્રવ્યમાન કેન્દ્ર ફરતે વર્તુળ ગતિ અને એક દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરી. આ 2 ગતિનું સંયોજન કરો એટલે આ 2 તારાઓના અભ્યાસ તમે કરી શકો. ઓકે, ચલો આગળ. ક્વેશ્ચન 25 ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આપણે 2 સદિશોનો અદિશ ગુણાકાર તો આગળના ટોપિકમાં ભણી ગયા હતા, બરાબર. અદિશ ગુણાકાર એટલે એવો ગુણાકાર કે 2 સદિશના ગુણાકારથી જે પરિણામી રાશિ મળે એ ખાલી મૂલ્ય જ ધરાવે, દિશા ન હોય, તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર કહેવાય. હવે આપણે જે ચર્ચા કરવાની છે ને એ છે સદિશ ગુણાકારની, એટલે કે વેક્ટર પ્રોડક્ટ. મતલબ 2 સદિશો ગુણાઈને નવો સદિશ આપશે, નવી રાશિ આપશે જે સદિશ સ્વરૂપે હશે, એટલે એને વેક્ટર પ્રોડક્ટ અથવા સદિશ ગુણાકાર કહેવાય. ખૂબ અગત્યનો ટોપિક છે, બરાબર. વ્યાખ્યા શું છે જુઓ તો કે 2 સદિશોનો સદિશ ગુણાકાર એટલે 2 સદિશોના મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણાના સાઇનના ગુણાકાર જેટલું મૂલ્ય ધરાવતા તથા જેની દિશા જમણા હાથના સ્ક્રૂની નિયમ પરથી મળી જાય એવો સદિશ ગુણાકાર. સમજ પડી? જમણા હાથનો સદિશ નિયમ શું છે, સ્ક્રૂનો નિયમ શું છે, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશી, બરાબર. સ્ક્રૂના નિયમથી જેની દિશા નક્કી થઈ શકે એવા 2 સદિશનો એવો ગુણાકાર કે જેથી 2 સદિશના મૂલ્ય પ્લસ 2 વચ્ચેનો જે ખૂણો થીટા છે એનો સાઇન, એટલે કે સાઇન થીટા, એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને સાઇન થીટા, આ ત્રણેયના ગુણાકારને A અને Bનો સદિશ ગુણાકાર કહે છે, બરાબર. અથવા બીજી રીત છે, બીજી વ્યાખ્યા છે કે 2 સદિશોના ગુણાકાર કરતાં સદિશ રાશિ મળતી હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે અથવા વેક્ટર પ્રોડક્ટ કહે છે. ફરીથી સમજો,
સદિશ ગુણાકાર કોને કહેવાય? તો કે બે સદિશોનું મૂલ્ય, બે વચ્ચેનો જે ખૂણો છે એનો સાઇન એટલે કે સાઇન થીટા, એ બે સદિશ, ધારો કે એક સદિશ એ છે, બીજો સદિશ બી છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને સાઇન થીટા, આ ત્રણેયનો ગુણાકાર એટલે તમને એ ક્રોસ બી મતલબ કે વેક્ટર પ્રોડક્ટ મળે, સદિશ ગુણાકાર મળે, અને એની દિશા તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી ગોતવી પડે. એ આપણે નેક્સ્ટ ટોપિકમાં હું શીખવાડીશ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. ફરીથી જુઓ, ધારો કે બે સદિશ છે તમારી પાસે, એક છે સદિશ એ, એક છે સદિશ બી, અને તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે અદિશ ગુણાકાર તો ચેપ્ટર 6માં જોયો હતો ને, એ બી કોસ થીટા થાય. અહીંયા સદિશ ગુણાકાર છે, એમાં એ બી સાઇન થીટા થશે. બીજું કાંઈ અઘરું છે નહીં. એમાં કોસ હતો અદિશમાં, સદિશ ગુણાકારમાં સાઇન છે. જો સદિશ ગુણાકારનું સૂત્ર આવું છે, એ ક્રોસ બી. હું આ ડોટ કરતા હતા અદિશ ગુણાકારમાં, અહીંયા ક્રોસ કરી છે. એ ક્રોસ બી બરાબર એનું મૂલ્ય, બીનું મૂલ્ય, બે વચ્ચેનો ખૂણો થીટા એનો સાઇન, અને ગુણ્યા એન કેરેટ. એન કેરેટ કેમ આવ્યો એ બહુ રસપ્રદ વસ્તુ છે. એન કેરેટ એવું દર્શાવે છે કે આ જે જવાબ છે એ આખો જવાબ સદિશ સ્વરૂપે છે. સદિશ સ્વરૂપે જવાબ છે છોકરાઓ, તો હું કહી શકું કે બે સદિશનો ગુણાકાર પણ સદિશ આવે છે, તો આનો જવાબ સદિશ છે, તો સદિશ દેવો પડે ને. એટલે મેં એકમ સદિશ લીધો. તો કે આની દિશા શું હશે? એન કેરેટની દિશા એને લંબ દિશા હશે, અને એન કેરેટની દિશા બીને પણ લંબ દિશા હશે. આની દિશા કેમ નક્કી કરવી એની એક સ્પેશિયલ ટેકનિક છે જે આપણે નેક્સ્ટ થિયરીમાં જોશું. એન કેરેટની દિશા કેમ નક્કી કરવી ને ઈ. જો અહીંયા મોડ ઓફ એનું મૂલ્ય એ છે, મોડ ઓફ એ એટલે એ થાય, મોડ ઓફ બી એટલે બી થાય, સાઇન થીટા એમને એમને. એન કેરેટ એટલે તો કે એ અને બીને લંબ દિશા છે આવડી, અને આ એનો એકમ સદિશ છે. જો અહીં એન કેરેટ એ સદિશ એ, સદિશ બી, આ બેથી જે સમતલ બને, મતલબ ધારો કે હું એક્સ અક્ષ ઉપર એ સદિશ લઉં, વાય અક્ષ ઉપર બી સદિશ લઉં, તો એ અને બીનું સમતલ એક્સ વાય સમતલ થયું. તો એન કેરેટની દિશા બેયને લંબ હશે, એક્સને લંબ, વાયને લંબ, મતલબ કાં તો પ્લસ ઝેડ કાં તો માઇનસ ઝેડ, બેમાંથી એક હોઈ શકે. સમજે પડી ને? અચ્છા, આવા ગુણાકારને ક્રોસ ગુણાકાર કહેવાય. શું કામ ક્રોસ ગુણાકાર કહેવાય? તો કે વચ્ચે ક્રોસ કરેલો છે ને અહીંયા, એટલે આ ક્રોસ ગુણાકાર પણ કહેવાય. ધારો કે હું એમ કહી દઉં કે એ ક્રોસ બી કરીને બે સદિશનો ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર કરીને નવો સદિશ બને. ધારો કે નવો સદિશ સી છે, તો તમે લખી શકો સી બરાબર એ ક્રોસ બીની બદલે શું કરી નાખ્યું? સી. સી બરાબર એ બી સાઇન થીટા એન કેરેટ. જ્યાં એન કેરેટ શું છે? તો કે સીની દિશા છે, પરિણામી સદિશની દિશા. આની નાની દિશા સરખી થશે. અહીંથી તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે જ્યારે સદિશ રાશિની વાત આવે તો ડાબી બાજુ અગર સદિશ કરો છો તો જમણી બાજુ સદિશ થાય છે કે કેમ એ ચેક કરવાનું. અહીં સદિશ રાશિ હોય ને અહીંયા અદિશ રાખ્યું હોય અને ડોટ ગુણાકાર ન કર્યો હોય તો ખોટું પડે. હવે આનું મૂલ્ય જ લખીએ આપણે. મૂલ્ય કરીએ એટલે ઉપરનો સદિશ નીકળી જાય ને, તો ખાલી સી બરાબર એ બી સાઇન થીટા. અહીંયા મૂલ્યનું એક થઈ જશે એટલે લખ્યું નથી. અહીં સીની દિશા એ અને બીને સમાવતા સમતલને લંબ છે, જે જમણા હાથમાં પકડેલા સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ હવેની થિયરીમાં આપણે જોઈએ કે શું કરવાનું છે. ચલો, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે દિશા નક્કી કરવી. સદિશ ગુણાકારમાં દિશા નક્કી કરતા લગભગ છોકરાઓને તકલીફ પડે, તો બહુ ધ્યાનથી જોજો. શક્ય હોય તો આ મુદ્દાને 2-3 વાર રિવાઇઝ કરીને જોજો. હું શીખડાવીશ 2-3 વાર, છતાંય તમારે વિડીયો પાછો 2-3 વાર જોઈ લેવો. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ લખો ને સમજાવો. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ મોટે ભાગે આપણે જોયું હોય કે ભાઈ કોઈ પણ મિકેનિક છે કે વોટેવર કોઈ પણ કામ કરવાવાળા માણસો છે, લગભગ જમણા હાથે લખવાવાળા, રાઇટ હેન્ડેડ હોય છે, બરાબર. હવે તમે ઇમેજિન કરો, તમે જ્યારે સ્ક્રૂ ફિટ કરો છો ત્યારે તમારો જમણો હાથ જે ડિસમિસ ફેરવે છે એને સમઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે, બરાબર છે. તો જમણા હાથથી સ્ક્રૂ ફેરવવાનું છે, એટલે આને કહેવાય જમણા હાથના સ્ક્રૂનો નિયમ. હવે ઇમેજિન કરો સામે દિવાલ છે, તમે કોઈ પણ જગ્યાએ દિવાલ ઇમેજિન કરો, અહીંયા એક સ્ક્રૂને ઊભો રાખો અને એમાં તમારે દિવાલને અંદર સ્ક્રૂ જવા દેવાનો છે. તો તમે જમણા હાથથી ડિસમિસને કેમ ફેરવશો? ક્લોકવાઇઝ ફેરવશો ને. ક્લોકવાઇઝ ફેરવશો અને સ્ક્રૂ અંદર જશે, મતલબ જમણા હાથમાં સ્ક્રૂ પકડી એને દિવાલને લંબ રૂપે ગોઠવી અને જો તમે સમઘડી દિશામાં ફેરવો તો એની અણી કઈ તરફ જાય એ દિશાને ધન દિશા સમજવી, બરાબર છે. માની લો કે આપણા માટે દિવાલ છે
મારા હાથમાં આ સ્ક્રૂ છે, આવી રીતે આ એનો અણીવાળો ભાગ છે. હવે તમે ઇમેજિન કરો હું સ્ક્રૂને આવી રીતે ફેરવું છું તો આ સમઘડી દિશાનું ભ્રમણ થયું ને, ઘડિયાળનો કાંટો આમ ફરે ને, તો હું સ્ક્રૂને જ્યારે આમ ફેરવીશ ત્યારે સ્ક્રૂ અંદર તરફ જાય છે. એટલે અંદરની દિશાને હું અહીંયા ધન દિશા કહીશ. શું કામ ધન? તો કે સ્ક્રૂ કઈ દિશામાં ફેરવો તમે? સમઘડી દિશામાં. તો યાદ રાખજો, સ્ક્રૂ જ્યારે સમઘડી દિશામાં ભ્રમણ કરે એ દિશા ધન થશે. માની લ્યો હવે તમારે સ્ક્રૂને ખોલીને બહાર કાઢવો છે તો તમે શું કરશો? તો કે એને વિરુદ્ધ દિશામાં ઘુમાવશો ને, મતલબ સ્ક્રૂને તમે આ દિશામાં ઘુમાવશો તો આ વિષમ ઘડી દિશામાં તમે સ્ક્રૂને ઘુમાવો છો. કયા હાથથી? જમણા હાથથી. એટલા માટે જ રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ કહેવાય. તો જમણા હાથથી જ્યારે ઘુમાવો ત્યારે સ્ક્રૂ બહાર નીકળશે. તો સ્ક્રૂ બહાર નીકળે, એ બહાર નીકળતી દિશાને તમારે ઋણ દિશા સમજવાની. મતલબ સ્ક્રૂ વિષમ ઘડી દિશામાં ફરે તો સ્ક્રૂની અણીની દિશા ઋણ દિશા. સ્ક્રૂની અણી જે દિશામાં જાય એ ઋણ દિશા, બરાબર. સ્ક્રૂની અણી જો અંદર જતી હોય તો એ ધન દિશા. ક્યારે? તો કે સમઘડી હોય ત્યારે. આ બેઝિક રૂલ છે. પણ આપણે જ્યારે સદિશ ગુણાકાર કરીને ત્યારે આ રૂલનું કોમ્બિનેશન ઉપયોગમાં લેવાનું છે. કેવી રીતે ઉપયોગમાં લેવું જોજો ધ્યાનથી. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જમણા હાથમાં સ્ક્રૂને એવી રીતે પકડો કે જેથી તે એ અને બીથી રચાતા સમતલને લંબરૂપે હોય. મેં ટેક્સ્ટબુકથી થોડીક આકૃતિ અલગ કરી નાખી. જો મેં છે ને સદિશ એને અહીંયા બીને અહીંયા લઈ લીધો. માની લો કે આ એક્સ અક્ષ છે, તમને સમજવાની મજા આવે ને એટલે. પછી આ છે ને એ લઈ લીધો. ધારો કે આ વાય એક્સ છે, મનમાં વિચારવાનું આ એક્સ અક્ષ છે, આ વાય એક્સ છે. તો હવે તરત તમને ખબર પડે ને કે ભાઈ અહીંયા ઝેડ અક્ષ હોય, આ ઝેડ અક્ષ હોય, બરાબર. તો એ અને બીથી જે સમતલ બને છે, આ સદિશ એ હતો આપણો, આ સદિશ બી છે, એનાથી જે સમતલ બન્યું એટલે આ જમીન થઈ કે નહીં, એક્સ વાય સમતલ કહેવાય ને એને, તમે તરત સમજી શકશો. તો આ સમતલમાં સ્ક્રૂને તમારે લંબરૂપે આમ પકડવાનો જમણા હાથથી, આવી રીતે. સમજાણું? તો એ ક્રોસ બી કરવું હોય ને તો એ ક્રોસ બીનો પરિણામી ઘટક કઈ દિશામાં આવે એ તમારે જોઈ છે. તમારે શું કરવાનું? સ્ક્રૂને આવી રીતે પકડવાનો લંબરૂપે. પછી એથી બી તરફ આ લઘુકોણ છે થીટા, આ જે ખૂણો છે ને લઘુકોણ નહીં 90 ડિગ્રી થશે ને, તો અહીંયાથી એથી બી તરફ તમારે આમ ભ્રમણ કરાવવાનું છે, બરાબર છે. ખૂણો 180 થી નાનો હોવો જોઈએ એ રીતે ભ્રમણ કરાવવાનું. તો તમે જેવું એ ક્રોસ બી કરશો, મતલબ તમે આમ ફેરવો છો, જોજો. તો તમારા જમણા હાથમાં સ્ક્રૂ પકડો આવી રીતે, ફટાફટ કરો, સાથે કરો મારી. જમણા હાથમાં સ્ક્રૂ આવી રીતે ફેરવો છે. હવે તમે એથી બી ફેરવો એટલે આવી રીતે ભ્રમણ કરાવવાનું છે, આવી રીતે. તો સ્ક્રૂ કઈ દિશામાં ખસે? જો ઉપર તરફ જાય છે. સ્ક્રૂ અંદર ઉપર છતમાં ફિટ કરતા હો તો તમે આમ ફિટ કરો ને, તો સ્ક્રૂની દિશા ઉપર તરફ આવી, એટલે કે આ અણી છે ને એ ઉપર તરફ ખસે છોકરાઓ. જો એટલે એ દિશાને મેં સીની દિશા કીધી. સી બરાબર એ ક્રોસ બી આગલા ક્વેશ્ચનમાં કર્યું હતું ને, તો સી આવડો આ સી થયો, આ જે ઘટક મળ્યો ને આ સી થયો. સમજે પડી? હવે ઇમેજિન કરો, આ તો મેં એ ક્રોસ બી કર્યું, મેં બી ક્રોસ એ કરવાનું કીધું હોત તો મતલબ આની જગ્યા એ અને બી જે એ ક્રોસ બી કર્યું હતું આપણે આગલા ક્વેશ્ચનમાં, આપણે આ બેનો સદિશ ગુણાકાર કર્યો ને, એની બદલે મેં એમ કીધું હોત તો બી ક્રોસ એ કરો તો શું થાત? તો તમારો સ્ક્રૂ જે છે એ છોકરાઓ બીથી એ ફરત. હવે ફરીથી જમણા હાથમાં સ્ક્રૂ પકડો આવી રીતે, બીથી એ ફેરવો, મતલબ તમારે આમ ફેરવવાનો છે, બીથી એ. તો જો સ્ક્રૂ નીચે જાય છે, મતલબ આ અણી જે છે એ ખરેખર છતમાં સ્ક્રૂ ફિટ કર્યો હોય તો એ ધીમે ધીમે નીચે ઉતરે છે. મતલબ સીની દિશા તમને શું મળી? હવે ઋણ મળી, નીચે મળી. ખ્યાલ આવ્યો કે નહીં? જો બી ક્રોસ એ કરત તો તમને -c મળત. કેમ? તો કે નીચે આવી ગયો. ખબર પડી ને? એ ક્રોસ બી કરવું હોય તો શું? અચ્છા, હજી એક સરસ ઉદાહરણ આપું. માની લો કે આ જે બોર્ડ છે એ સમતલની જ હું વાત કરું, બરાબર. તો આ સમતલમાં મેં એક સદિશ લીધો સી, આ જ સમતલનો બીજો સદિશ છે ડી, આ બે વચ્ચેનો ખૂણો છે થીટા. હવે હું એમ કહું આ બેનો છોકરાઓ સદિશ ગુણાકાર કરો તો તમે લખશો ને સી ડી સાઇન થીટા અને એન કેરેટ, જેમ આપણે ભણ્યા હતા એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા એન કેરેટ. તો અહીંયા એવું જ થશે, સી ડી સાઇન થીટા એન કેરેટ. તો એન કેરેટ શું હશે? તો કે આ બેનું જે સમતલ છે, તો કે આ બેનું સમતલ કયું છે? આખું બોર્ડ છે. તો એને લંબ રૂપે તમારે સ્ક્રૂ ગોઠવવાનું આમ, આવી રીતે. સમજા? હવે ફેરવવાનું ક્યાંથી ક્યાં છે? તો કે તમે કર્યું શું? તો કે સી ક્રોસ ડી કર્યું ને, તો સ્ક્રૂ અહીંયા રાખવાનો. સી ક્રોસ ડી એટલે સી થી ડી સુધી સ્ક્રૂ ફેરવવાનો, આવી રીતે. આ સ્ક્રૂ મેં રાખ્યો, અણી આ તરફ રાખી. તો હવે તમારા હાથમાં જમણા હાથમાં પેન રાખો, સી થી ડી એટલે તમે આવી રીતે ફેરવો તો તમને દિશા ક્યાં મળી? અંદર જતું હોય ને એવું ફીલ થશે. કરો, ટ્રાય કરો અત્યારે. સી થી ડી સુધી સ્ક્રૂ ફેરવો આવી રીતે આમ, તો સ્ક્રૂ અંદર જાય. તો સી ક્રોસ ડીની દિશા એન કેરેટ
અંદર તરફ મળી, તમે નક્કી કરી શક્યા કે નહીં? તો આ થયો જમણા હાથના સ્ક્રૂનો નિયમ. અને એની મદદથી સી ક્રોસ ડી કરતાં જે પરિણામી સદિશ, ધારો કે મને પરિણામી સદિશને ઈ કહી દઉં તો સદિશ ઈ અંદર તરફ આવશે, દિવાલની અંદર વયો જાય છે. અચ્છા, એની બદલે મેં એમ કીધું હોત તો ડી ક્રોસ સી કરો તો સ્ક્રૂ કેમ ફરત? અહીંથી આમ ફરત. ડી ટુ સી મતલબ સ્ક્રૂ ઈનો ઈ જ સ્ક્રૂ તમે આવી રીતે લંબરૂપે રાખો. હવે ડી ક્રોસ ઈ, જો સ્ક્રૂ હું આવી રીતે ફેરવું છું તો સ્ક્રૂ બહાર નીકળે દિવાલની, તો ડી ક્રોસ સીની દિશા શું થાય? અહીંથી એમ બહાર નીકળતી હોય ને તમારી તરફ, એવું થયું. ખબર પડી કે નહીં? તો ઈ ડી ક્રોસ સીની દિશા આના કરતાં ઓપોઝિટ થઈને આ તો અંદર જતી હતી તો બહાર નીકળી એટલે ઋણ થઈ ગઈ. યાદ રાખજો, આ સમઘડી છે. સમઘડીને લીધે સ્ક્રૂ અંદર ગયો તો એ મેં ધન લીધું હતું. પછી ડી ક્રોસ સી એન્ટી ક્લોકવાઇઝ છે તો એ મેં જો ઋણ લીધો. વિષમઘડી હોય તો સ્ક્રૂ જે દિશામાં ખસે દિશા ઋણ, બરાબર, અને સમઘડી હોય તો એ ધન થશે. ક્લિયર? અચ્છા, હજી એક બીજી રીતે છે, તમે સીની દિશા એક તો સ્ક્રૂની મદદથી ગોતી શકો. બીજી એક મેથડ એ છે કે એ ક્રોસ બી કરો તો પરિણામી સદિશ સી કઈ દિશામાં જાય ને એ કેમ નક્કી કરવો એ સમજીએ. બીજી રીત અહીંયા છે, જુઓ. આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર જો એ અને બી સદિશોથી બનતા સમતલને લંબ રેખાની ફરતે જમણા હાથની આંગળીઓને એવી રીતે વાળવાની કે જે તમને ગુણાકાર, ધારો કે એ ક્રોસ બી કરવાનો કીધો હોય ને તો તમારી આંગળી એથી બી તરફ વાળવાની. તો ફરીથી આકૃતિ જુઓ, આ બી સદિશ છે, આ એ સદિશ છે, આને મેં એક્સ અક્ષ ઉપર લઈ લીધો, આને મેં વાય અક્ષ ઉપર લઈ લીધો. તો એને લંબ અક્ષ ઝેડ અક્ષ થાય કે નહીં? તમારે શું કરવાનું છે? તો એ જે લંબ અક્ષ છે એમાં એને પકડવાનું છે. પણ પકડવાનું કેવી રીતે? તો કે તમારી ફિંગર એ ટુ બી વળવી જોઈએ. એટલે હું જો આ એ તરફ આવ્યું અને હવે આ બી તરફ આવ્યું તો એ ટુ બી ફિંગર વળી આવી રીતે. તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશાને સીની દિશા કહેવાય. મતલબ આ બેના સદિશ ગુણાકારની દિશા જમણા હાથના નિયમથી આ પ્રમાણે મળે. ફિંગર તમારે એમ મળવાની. અચ્છા, માની લ્યો મેં એમ કીધું હોત તો કે બીથી એનો ગુણાકાર કરો, બી ક્રોસ એ કરવાનું કીધું છે. જો તો શું કરવું? તો અક્ષ તો આ જ રહેશે, અક્ષ એ જ રાખવાની, પણ તમારી ફિંગર બી પાસેથી બહાર નીકળે અને એ પાસેથી અંદર જાય. એટલે ફિંગર તમે આમ રાખી તો અંગૂઠો ક્યાં આવ્યો? નીચે. એનો મતલબ સીની દિશા નીચે આવે એટલે આ જો માઇનસ સી દિશા થઈ ગઈ. સમજે પડી? એ ક્રોસ બીની દિશા કેમ નક્કી કરવી? એ અને બી બેને આપણે આગળની થિયરીમાં જોયું હતું ને કે ભાઈ પરિણામી દિશા એ અને બીનો જે ગુણાકાર કરો અને તમને જે મળતું હતું ને કે સદિશ એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા એન કેરેટ જે મળતો હતો, એન કેરેટ, ઈ એન કેરેટ એટલે આ દિશાનો એકમ સદિશ થયો. એકમ સદિશ હતો એટલે એટલું જ દર્શાવે, એન કેરેટ. એને ગુણ્યા સી કરો એટલે તમને સદિશ સી મળે. છે ને મસ્ત થિયરી? તો આ મુદ્દા બે છે ને છોકરાઓ, શક્ય હોય ને તો પીડીએફ ફાઇલમાંથી લખવાને બદલે આમાંથી કરજો, બરાબર? તો તમને સમજવાની મજા આવશે. આ જો આવડશે તો જ હવે પછીની થિયરી આવડશે, બાકી બધી થિયરી ભૂલી જવાની, બરાબર? તો હું એવું ઈચ્છું છું કે આને તમે 2-3 વાર લખીને તૈયાર કરો. બસ આજ જાજુ કંઈ કરવું નથી. આજે આટલું જ રાખીએ, લેક્ચર પૂરો કરીએ.